મોર્નિંગ જય માતાજી મિત્રોના વ્લોગમાં તમારું સ્વાગત છે। તો જો સવાર પડી ગઈ છે ન પથારી લેવાનું જે બાકી છે તો બસ તો આજે એથી બિટ્ટુમાં રમો હો અને પપ્પા જો આયા નહીં ગાય કે રાતે આવું પણ આયા નહીં મારે બ્રશ પણ બાકી છે। બિટ્ટુ અંગે ગુડ મોર્નિંગ ગેસ 5 વાગ્યાનો જાગ્યો ને મને વહેલા જતા દીધી। જો ગેસ ના પપ્પા બેઠા બેઠા અત્યારમાં વિડીયો ઉતારે પપ્પાએ ગેસ યુટ્યુબમાં વિડીયો ઉતારે હ અને અમારી મમ્મી આટલું બેહી રહી હ એથી આટલું બેઠી હવારમાં બાપા જો એક તો ચશ્મા પહેર્યા હા और बाहु वीडियो उतारता है वहाँ के माँ का डॉलर आया 5 लाख माँ अपन गई $5 पैसा आई गया यूट्यूब में माँ अपन कहता था अपन तो खबर नहीं मैं पप्पा ही कहता था जो गई एक वीडियो पहला मुख्य था निमा है मोस बताए अब बसोड़ डाल रही थी या आज काल मिली तू तो 139 ना થઈ ગયા તો બાબો ગઈ જો પપ્પા નો ચેનલ નામ હું અંક જો પપ્પા એ તારી ઠાકોર મિત્તલ એરી માં પપ્પા ની હ ચેનલ તો પપ્પા ગાઈસ ને સપોર્ટ કરજો માં પપ્પા $5 આવી ગયા કરવું પડે પોસ્ટ તમે કરો ને એ જલ્દી વેબલી થાય વાયરલ फोटो થાય तो गैस તમે ઢાબા પર આવી જોઈએ जानकी वेला वेला आई गई है चक्कू आई जो माँ भाई आई जो है जानकी गुड मॉर्निंग चक्कू गुड मॉर्निंग माँ बिट्टू आई जो ओके मोहमान माँ भाई એટલે બે આવી જો પિંચો નહીં આવ્યો जानकी ચોકણ હતા ગઈસ આજે માં પિંચો આવ્યો શેતર ચલા દાડે પિંચા શેતર તમે આયા રાજા ભાઈ મળતી કદી દાડે આજ મળા રવિવારે ગઈ પિંચો માં સ્કૂલ જતો રે રજા એકી પાડતો નહીં ખાઈ રવિવાર હોય તો જ ખેતરમાં આવે પપ્પા અંગાત કાયમ બચારો છોકરોની સાથે જતો રે હોશિયાર ભણવામાં બધું આવડે હ પણ આજ કોક રમવા લાય હું લાય પિંચા કેટકર તો ગઈ જુઓ આમાં પિંચો જેવું ટ્રેક્ટર લાવ્યો છે જો જબ્બો લાય જો લાય પિંચા ગલ્લે પૂરા ગલ લઈ હા સુરો ભાતા તો ગાઈસ માં પિંચો ટ્રેક્ટર લાયો પડે કામ થી મળી પડે કામ હતું તે પડે કો લાયા તા તેની માં મળી અંદર આવે પડે કાન અંદર એથી લોટ બોલવાની તૈયારી કરે હા અને આજ તો શીખો હું મેલ્યું હતી તો ગઈસ મગ મેલ્યા મગનું શાક કરવાનું કોણ આવવાનું હતી છે તો ગઈસ મહેમાન આવવાના છે અમારા ઘરે ત્યારે કાં શાક વધારે હોય મગનું કેટલા મેલ્યા મગ પૂછવામાં આપણે અને ગાઈસ ને આજ તો શીતલ ને આવવાનો હ એ ચાઈતી ઉતારવાની તો જો ગઈસ હવે મગ પૂરા થઈ ગયા ને હવે નાખી દઈશું કોથળી નાખી દઈશું આમાં ઘરમાં મારો નંબર આવવાનો હતો આમ તો જો ગાય સેતી પોતું મારે હ એ જે પોતું માં દે તું ગાય સેતી પોતું મારશે અને હું રોટલી ખાવા બે એટલે કોમ અમારે બધું પૂરું થઈ જાય અમે અમે પપ્પાને ખેતરમાં જઈને આવી ગયો ચાલ લઈને અને ભેંસો પાકો પાડી પાડો બધા ચો બધો હે મમ્મી ભેંસો પાવો હો ગાઈ જો મમ્મી આવું નાખ્યું ગુલાબી તો જો ગઈ ભેંસ પાણી પીવાની હો મમ્મી પેલું કેલ્શિયમ આવવાની નથી થાય મમ્મી સારું શક્તિ માટે જો ગઈ શું ગુલાબી મમ્મી કેલ્શિયમ વેડી હો જે દોવા દેતી ભેંસ હોય ને એને કેલ્શિયમ પાવાનું એટલે શરીરના શરીર માટે સારું ફેટ આવે એમ એવું હોય ને દૂધ એ વધારે આવે ફેટી આવે એટલે મેં કેલ્શિયમ આરીમાં પૂરી ભેંસ પૂરી છે આ તો પૂરી આ તો મારવા આવો ગાઈસ
હાથી અમાર માટી તો મમ્મી બેસો પાવો ગાઈસ હું કરવા બે રોટલી તો હું રોટલી કરું તો ફટાફટ વાગવા તો 10 વાગવા આવ્યા હા એટલે આપણે રોટલી કરી દઈએ ચાલો જે તમે બે જણા ચાલી ને ત્યાં ચમ કદાચ ધોકાને બધું લીધું છે કોઈ વટા બોલે તો પછી સમજી લો ને ભેંસો લઈ આવ પેલો દાડો ફરવા લીધો હતો દાડો હા કહો કંકોડો કંકોડો બતાવજે ઓય ગઈ જઈ મરી જા તો ગેસ ચક્કુ પિંચરી પૈસા ચાલવા જતા ને કંકોડા બેન લાયા બસ તમે જો શાક પાવા તમે બેન લે અમાર તો ની બાત તો તમે લેતા બેન લાવો હો બેનો હારે ગમે ખાવ નહીં ગમતું અત્યારે ભોય પડ્યા તા ચો ગણ લેવડી પછી હું ને પીછો પડે ચમ પાડતો નતો ટોટીઓ બેટીઓ ભાગીએ તો નહીં પ્યાહો બુકે પકડતા જતો તો રે ભોય પડે તો તાર મમ્મી તો ઘરે જઈ અને લાયા ઠેલી લે હજુ તો આ કનુ કકન મોય છો ચાલીને ફ્રેશ પિંછાન ઘરે જવાનું કીધું કોને ઇન મમ્મીએ કોના ને જે ચક્કુ હંગાત મોકલજે લે એટલે પિંજા આપણે હવે તારે જોનતી કે કઈ ઘરે ખાવા જવાનું જોનતી કે ઘરે તો જોતા હેડો જા મમ્મી એકન છાસ બોલો વહ હાનું હસું આવલી ચમ હસી મને તો મખણ નહીં ભાવતું છાસ જ ભાવા બીજું કોઈ નહીં ભાવતું કઈશ મખણ નહીં હતું એને તો મમ્મી ઠંડુ પાણી મૂકી મમ્મી કે બરફ કે નાખું કે આમાં ડાયરેક્ટ ભલોણામાં પપ્પા કે પૂરું ચકેડું ભાગી જાય શીતલ ને હવે હેડે શીતલી ને હવે હેડે પછી મખણ આવ્યો મખણ આવીશ તો ખાવાનું બોલે ચકોડે ઓય તા ખાવાનું આ શેરમાં મમ્મી મખણ વલો નિકન જોઈ રહી તો જો ગાઈસ આટલું જ મખણ ને કોઈ સાસ હતી એટલે મેં તો લીટર હતું દૂધ બધા નતું તે આટલું મખણ નીકળ્યું જો ગઈશ બધા ખાવા બે ટીવી ચાલુ કરી જઈશ ને કે બધા ખાવા બેઠી શીતલ ને બસ સ્ટેન્ડે આવ્યા હી ગાઈસ કોણ આવ્યું કકો આવ્યો કકા આવ્યો ના તો કકો આવ્યો ગાઈ તા મમ્મી ને કાકા ઘેર તા પપ્પા બે જણા તું આમાં આવ્યો તો ગઈ ઘેરથી જાનકી અને બે જણા ઘેરી નીકળો આવ્યા બોલો એ તું આ ભોય ના પજા ઓરાગીમાં આવું કસી લીધી વાસણ કેટલા હા વાસણ ખાસ હજુ ગઈ વાસણ હું ધોવરાઈ દઉં મારા ભાઈ ફોન જોવો અંગેશમાં બુનને ચાંદનો આવ્યા તે હજુ ઘરે હજુ આવ્યા નહીં શીખે છે તો રહ્યો ચાંદનો આવી મારી મમ્મી ગેસ પૂછ કરો કે આવો અહીં આવ્યો ગેસમાં બુનની હવે આવી જો ગઈશ મહેમાન આવ્યો કિટુડી એ કિટુ आई शीतली आओ अशोकजी किट्टू वागस ओए માસી બોલાવો ओए ओए आप तो नहीं ओए पुनी जोड़ में जाए हो आरती जोड़ में जाए हमारा जोड़े जाओ तो नहीं અમારે તો જાય જ દેતા તમે તો આવો અમારા તો તમારા જોડે આવો માં ગેડા કે તો છોકરા તો ખૂબ ફૂલમાં હો આવ કળમ બહુ પીઈ દીધું આવ ને વાત થઈ જાય તો आओ आओ તમને કહીએ દેના તપી ગયો બિચારો છોકરો તપી ગયો જો ગાઈસ શીતલ ભાભી ને બધા બેઠો પેલા બે જણા એક વસ્તા માટે બાકી રહ્યા લઈ લે બેટા લઈ લે આપણું લઈ લેજે રિયાન લઈ લે આપણું લઈ લે
લઈ લે બેટા આપણું. આમ ગાઈસ માં જીજુ બે આટલું ભેગા થયા હશો અને શીખવું કરી બે જણા ભેગા થઈ હું વાતો કરો અલ્યા કે જે મહાન કે શું ચોટાડજો. મારે બધું લબ્બર લાગી ને લબ્બર લાય ફૂંક બાજુ ઉપર ફૂંક વાંગડા ફૂંક એ તો એવું ના કરે, એવું નહીં કર. બસ આવો તો એટલું કરાવ એમ નહીં કરે. કર્યું હસમુખ ત્યાં ડૂબડા નહીં પડી ગયા અરે અરે પેલી હરકી ખાવાની હું ચિંતા કરો હો કેવું કેમ તો ખાવાના તો જો ગાઈસ આટલા માસીને ખબર લેવા આવ્યા એમાં શીતલ તે બેઠા હો મમ્મી ભાભી બધા. હા તો ચેડી પૂછું અત્યારે ગઈ તો કામ બેહી રહ્યો હતો ને અને જો લઈને આવી જો જતો રહેજો જે લઈ લઈએ તા મમ્મી ને મેં. હા અલ્યા જીતુ કાકા બાપુ સો ગઈ સેતી આટલો ઉભી હોય પેન ડ્રાઈવ હું તાપ થઈ જી હું વેડિંગ કરી કાઢતો તાપ થઈ જી વેડિંગ તો પેન ડ્રાઈવ કાઢીને પંખો ચાલુ કર્યો ઊંઘી જતો ને તે હવે આ મહેમાન આવ્યા હવે બોલાવા આવ્યો ગાઈ છે ઊંઘી કોણ જોતી હતી અને કે હું જઈ હતી સમજી કુએ ઓટો મારવા મકાન બધા બેઠા હો બા વિડીયો ઉતારું તમારો તમે હું બતાવું પછી ઉતારી તમે એક આવો ફોન લાવી તો તમે સમાચાર જો થાય તો તમારે જોવાનો વિડીયો જોવું છે ટીવી નહીં જોતા અમારા ટીવી પર ચાલુ કરે ત્યાં પૂજાને કહેતા હોય તો ચાલુ ના કરી આલો ખાવા બેહો એટલે કશું કરતું નહીં મને આવડતું નહીં હું તમને કરી આવું તમારી ટીવી સમાચાર લેડો ચલો લે જજી તો જો ગઈશ પૂજા બધા બેઠા હોય વીડી બનાવ થેલી લેવાની હું થેલી લેતી જાઉં તો ગઈશ અહીંથી લઈ લઈએ થેલી આપણે પૂજા ઘેરથી તમે ઓડી પર આવી ગયો તો બોર ઉપર પછી મસ્ત હજુ રેગડો વાયો ગઈશ આ બોર અમારો અને આ કૂવો અમે કૂવાનું પાણી પીએ નહીં આ બધું કાઢી દીધું એ ચોખ્ખું હતું અમે પડે લ્યા તો હસમુખજી ફોજ વેણવા આવી ગયા હા લો હવે લો કોણ બના હાલો કયા પેલો પજો મોટા મોટા નીચે ખાઈ વેલો કરો મોટા મોટા પત્તો લો હું આવું ઓલો તમે દાદો ને હું આવું અને જો ગઈ એટલે હેચકો બચ્યો હો કઈનો હો તો ખાસો ટાઈમ થયો મારા ભાઈ વખત થઈ ગયા ઈવોને બનાવ્યો તો ગયા જાતે બિલ્ડિંગ કરી હેચકો હા બે ગયા જમાઈ ઓલે નહીં બનાવ્યો છોકરો ઓલે બનાવ્યો નેનો નો અને ગઈ સીમાં બાપ થઈ જાય ને મને કરી બેહારી રહ્યા હા જો ગાઈસ તારો કેવો મોટો દહીં ઉડી ગયો જો આ બધા પત્તો એક એક નેતા ગળી જાય ને નેતા કેળો બેડી આ વાયરા બધા ગળ્યો ભાગી જાય છે ચેડી બધા હતા જો આ બે લીંકા તો એક ઉપર આવી ગઈ આ કેળામ તો પે લીલી હાથનો બહુ પહેર્યો અંદર લીલા કલરની હાથે આવે ને એ પહેર્યો ઓય મસ્તી ના કરો જાનકી મસ્તી ના કરો જો ગઈ હસમુખજી મને શીખો મોટા પટ્ટા હસમુખજી આપણે મોટા પટ્ટા વેના મસ્ત આટલી ચાલે થોડી વેના આટલી ના ચાલે હા ગઈસ આમાં કપા હો જો અમે ઓટો મારવા આવે કેવા મોટા થઈ ગયા કેરીઓ જબર નહીં મળી હસમુખજી અમારા તો આવી જાય છે તો ઓટો મારવા જો ફોજ અને કંકોળી હંધે બે ભેગું ગાઈશ અમારે આટલે બહુ બધી ફોજો હો એટલી જો
આમાં ફળ સારી હ જો હળીને જે મસ્ત બચ્ચો ને થોડી જાણી તો જીવડા બીવડા હોય બધું અને તડકાને એવા આવીએ ને એ તાપ તાપ થઈ ગયો ગેસ કાકડી લેવા આવ્યા તો પણ કાકડી મળી નહીં એટલે હેડો પાછો હા સ્મુકી કે મારે કાકડી ખાવી હતી હું ઘર હતા કપ્પા જોવા આવ્યા તો કાકડી ખાવા હતા તો ગાય શીતલને ભૂખ લાગી ને તે ફોજ કાપો એનો પંચો બનાવવા મારા મમ્મી ભેજોની મંડી તો ગેસ મિત્રો ગોટાનો લોટ પલાળ હ અને એક સિત્તર બટાકા ડુંગળી કાપ મારા મમ્મી ચોળી ફોલ હ અને હસમુખજી અમારા ટીવીમાં પેનડ્રાઈવ ભરાવ્યો કેસેટ જોવા પહેલા લગ્નની શીતલને જોવી છે ને શીતલ આવી એવી કોમ કરે છે પકાણે કરવાનું એકાણે કરવાનું ખાઈ જવાનું કહે એટલે વસ્તુ ના હોદી જતું રહ્યા ગાય નહીં દોવાની મારે તો જો ગાઈસ અમારું હવાયું કે ચાલુ ગાઈસ કામકાજ ચાલુ હ એક મિત્ર શાક બનાવો હાનું ચોળી બટાકાનું ગાઈસ શાક બનાવો મિત્ર શાક એને નાખી દઈએ મરચું નાખી દઈએ અહીંયા શું કર્યું છે અહીંયા મરચા તળે હા ખીચડી ઓર ગોટે ગાઈસ તે ગોટે ગાઈસ અમે એને બનાવ્યા ગોટા ખબર હે ફોજના ગોટા બનાવ્યા અને શાક વંઘાર્યું મામી રોટલા કરવા બાજરા અને માં બનાવી છે હજી જો અહીંયા ઊંઘ્યા તો ગઈ માં શીતલ હસમુખજી વિક્રમ પપ્પા બધા ખાવા બેસી ગયા અમારા કકો ખાઈ મોગલી જોવટ પણ ટીવી પર તો બટાકાનું શાક ગોટા ખીચડી રોટલી રોટલા મરચા તળ્યા બધું હસમુખજી ખાજો બાહા શરમ ના રાખતા સર રાખતા તું એ ખાજેલી તઈતી સર રાખી ખાવામાં આ શરમ આવો વળી ખાવામાં મામી ગેસ દો પેલા કાંઈ જોવો શીતળીમાં ખાઈને હેડવાનું હો એટલે વહેલા તો બનાવી દીધું હતું ખાવાનું તો જોવા ગઈ સવા મહેમાન હવે હેડવાની તૈયારી કરી ના મમ્મી પાસે 90 રૂપિયા થાય ગલ્લામાં નાખી દેજો આ ઠેલી ભરાવો છે તો ચોક ભરાવશો પેલો તમે આગળ બેસી ગયો કાકા આ કાકા દાદા પેલા તો ફટકા ગઈ જા પેલા કરી જાગો બાગે જોકી લાગે દાદા દાદા આવજો દાદા આવજો કા તમારે આવજો જો ગઈ ખાવા પીવાનું થઈ ગયું હો અને એટલી બધું વળણ કરો બધું મૂકો હો વળે તો ગઈશ મૂકો મદદ કરાવું એથી ન એટલે ફટફટ પાર આવે
જો ગઈશ 8 વાગી ગયા હા. આમાં બીટુ ઊંઘી ગયા તો લલાટ. આમાં એતી ઊંઘી ગયો હતો. ગઈશ આજ મહેમાન આવ્યા હતા ને તે થાકી ગયો આમ તે મળ્યો ગઈને બેઠો ના. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. તો મળીએ નવા વિડીયો સાથે. ગુડ નાઇટ. જય માતાજી.